नमस्कार खेडूत मित्रों, हूँ છું વિષ્ણુ કુણાપરા અને આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ઉનાળુ તલના બિયારણ વિશે અને તેની ખાસિયતો વિશે। તે પહેલાં જે પણ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને તમારા દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો। તો ખેડૂત મિત્રો, ઉનાળુ તલના બિયારણમાં સૌપ્રથમની વેરાયટી જે છે તે નિધિ સીડનું નિધિ 211 છે। તો તેની ખાસિયતોની વાત કરીએ તો નિધિ 211 તે ચોમાસું અને ઉનાળુ બંને સિઝનમાં વાવી શકાય છે। તો હાલ ઉનાળાની અંદર તેનું વાવેતર જે છે તે ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીનું તેનું વાવેતર કરી શકાય છે અને ઉનાળાની અંદર ઉનાળાના વાવેતરની અંદર તેનું આપણે બિયારણ જે છે તે એકરે આપણે 2.5 થી 3 કિલો જેટલું આપણે વાવવું જોઈએ। નિધિ 211નો છોડ જે છે તે ડાળીવાળો છોડ થાય છે। તેની અંદર બઢવા જે છે તે 4 અને 6ના ઝુમખાની અંદર બઢવા બેસે છે અને છોડની ઊંચાઈ જે છે તે 100 થી 110 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ થાય છે। તલ જ્યારે પાકે ત્યારે તલનો દાણો જે છે તે મોટો, વજનદાર અને સફેદ થાય છે। તેના પાકવાના દિવસો જે છે તે 85 થી 90 દિવસમાં તે પાકી જાય છે અને નિધિ 211નું સારામાં સારું ઉત્પાદન જે છે તે 18 થી 22 મણ સુધી થાય છે। ત્યાર પછીની બીજી વેરાયટી જે છે તે ફૂલે બુલબુલ। ફૂલે બુલબુલની ખાસિયતો વિશે વાત કરીએ તો ઉનાળામાં તેનું વાવેતરનું પ્રમાણ જે છે તે એકરની અંદર આપણે 2.5 થી 3.5 કિલો જેટલું રાખવું। ફૂલે બુલબુલનો છોડ જે છે તે સોટિયા પ્રકારનો છોડ થાય છે। છોડમાં બઢવાની વાત કરીએ તો ચોકઠામાં બઢવા બેસે છે। છોડની ઊંચાઈ જે છે તે 3 થી 5 ફૂટ જેટલી ઊંચાઈ થાય છે અને તેનો દાણો જે છે તે મોટો અને સફેદ થાય છે। તેના પાકવાના દિવસો જે છે તે 85 થી 90 દિવસમાં તે પાકી જાય છે અને ફૂલે બુલબુલનું જે સારામાં સારું ઉત્પાદન છે તે 18 થી 24 મણ સુધીનું ઉત્પાદન છે। ત્યાર પછીની આપણે ત્રીજા નંબરની વેરાયટીની વાત કરીએ તો નવકારનું લબ્ધી ગોલ્ડ। તો લબ્ધી ગોલ્ડની ખાસિયતોની વાત કરીએ તો લબ્ધી ગોલ્ડ ઉનાળુ અને ચોમાસું બંને સિઝનમાં તેનું વાવેતર કરી શકાય છે। લબ્ધી ગોલ્ડનું ઉનાળાની અંદર વાવેતરનું જે પ્રમાણ જે છે તે આપણે 2.5 થી 3 કિલો જેટલું રાખવું। લબ્ધી ગોલ્ડનો છોડ જે છે તે ઊંચાઈમાં 95 થી 100 સેન્ટીમીટર જેટલો ઊંચો થાય છે। તેનો દાણો મોટો અને સફેદ થાય છે। તેના પાકવાના દિવસો 60 થી 65 દિવસમાં પાકતી આ જાત છે। તેનું ઉત્પાદન સારામાં સારું આપણે જોઈએ તો 12 થી 18 મણ સુધીનું થાય છે। ત્યાર પછી ચોથા નંબરની વેરાયટીની વાત કરીએ તો મંગલમ સીડનું MSC 66। તેની ખાસિયતો વિશે વાત કરીએ તો MSC 66 જે છે તે ચોમાસું અને ઉનાળુ બંને સિઝનમાં તેનું વાવેતર કરી શકાય છે। તેનું ઉનાળામાં વાવેતરનું પ્રમાણ જે છે તે 2.5 થી 3 કિલો જેટલું રાખવું। તેના બઢવા જે છે 3 કરતાં વધારે બઢવા બેસે છે। તેના દાણાનું કદ જે છે મધ્યમ અને સફેદ થાય છે। તે 80 થી 85 દિવસની અંદર પાકતી જાત છે। તેનું વધારેમાં વધારે ઉત્પાદનની વાત કરીએ તો 15 થી 24 મણ સુધી તેનું વધારેમાં વધારે ઉત્પાદન આવે છે। ત્યાર પછી પાંચમા નંબરની વેરાયટીની વાત કરીએ તો અવની સીડનું અવની 19। તેની ખાસિયતો વિશે વાત કરીએ તો અવની 19 ઉનાળુમાં વાવેતરનું પ્રમાણ જે છે એકરનું તે આપણે 2 થી 3 કિલો જેટલું રાખવું। તેનો છોડ જે છે તે છોટિયા પ્રકારનો થાય છે। તેના બઢવા 4ના ઝુમખામાં થાય છે। તેનો છોડ જે છે તે 95 થી 100 સેન્ટીમીટર જેટલો ઊંચો થાય છે। તેનો દાણો સફેદ થાય છે। તે 85 થી 90 દિવસની અંદર પાકતી જાત છે। તેનું સારામાં સારું ઉત્પાદનની વાત કરીએ તો 18 થી 24 મણ સુધીનું તેનું સારામાં સારું ઉત્પાદન થાય છે। તો ખેડૂત મિત્રો, આપણે આ 5 વેરાયટીની વાત કરી, જેની અંદર આપણે તેમાં તેની ખાસિયતો વિશે પણ જણાવ્યું। તો આ ખાસિયતો જે છે તે જે કંપનીએ દાવો કરેલો છે તેની આધારે તમને આ માહિતી આપવામાં આવી છે। એટલે કે ખેડૂત મિત્રો, જે કંપનીએ વેરાયટી લોન્ચ કરી હોય એટલે કે બહાર પાડી હોય તો જે પણ કંપનીની જે પણ વેરાયટીની અંદર તે કંપનીએ દાવો કરે છે કે તેની અંદર ઉત્પાદન કેટલું મળે અને તેનો છોડ કેવો થાય છે, તેની અંદર તલનો દાણો કેવો થાય, પાકવામાં કેવું રહે છે, તો તેવી કંપની જે છે તે દાવો કરતી હોય છે। તો તેની આધારે જ તમને આ માહિતી આપવામાં આવી છે। તો કોઈ ખોટી કોમેન્ટ ના કરવી કે તમે આ ખોટું બોલો છો તે આમ તેમ। આપણે જે કંપની જણાવે છે તેના આધારે જ તમને આ માહિતી આપવામાં આવી છે। તો બસ ખેડૂત મિત્રો, વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી સાથે ખેતીવાડીના વધારે વિડીયો જોવા માટે મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચાલો ખેડૂત મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।